કે ઓલા તારસા કાપવા મોકલ્યો તો હું જોઈ આવું શું કરે છે, બરાબર કામ કરે છે કે નથી કરતો, તો હું ત્યાં જાઉં. એટલે એ તો આ શું કરાશો? ઓય તને કહું, આ શું કરે તું? નાળિયેર કાપો. તને મેં કીધું નતો તારસા કાપવાનું છે? ત્યાં કીધું નાળિયેર કાપજે એમ. તે પણ તું આ બધું આમને ઊંધું કૂદું કરે ને તો મારે તને હવે એવું છે કે મારે તને મૂકી દેવું છે ને હું તું કાપવું. હું કાપી નાખીશ હવે. કાપી નાખજે. આ તો મારે તને એમ લાગે છે કે ભવા પાસે લઈ જાવ ને કે ડોક્ટર પાસે લઈ જાવ. એક આવું કામ કરું તને ડોક્ટર પાસે લઈ જાવ. હાલ મારે અહીંયા ન થાપું તું જા. એટલે મારે આવું જ ના. હાલ નકર તો આજ તો તને છે ને મારી ભાવ દો મારે તને. અને હવે છે ને જ્યાં ડોક્ટર પાસે હાંકનો બેસી જાય ને તને ડોક્ટર છે ને મોટું ઓપરેશન દઈ દે. ધ્યાન રાખજે. દવાખાનું કોટમાં આલે છે દર્દી એક કે ધણાતાના લે જો ડોક્ટર સાહેબ આવી ગયા છે. એ રામ રામ ડોક્ટર સાહેબ, રામ રામ. રામ 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 રામ, સીતારામ સીતારામ. એ પ્રભુ દવાખાનામાં કાંઈક બરકત દેજો. એ ભગવાન હમણાંથી થોડીક મંદિરે તો કાંઈક તેજી આપજો અને આમ આગતા લેજો. પુષ્પા, હા સાહેબ. દવાખાનું કોટમાં હાલે છે, મેડિકલની પૂરી સુવિધા પણ આપણે નથી, દવા પણ ઉપલબ્ધ નથી, કરવું શું હવે? તો સાહેબ કેમ કરશું હવે? કેમ કરશું શું? બાર બે દર્દી છે એને બોલાવો તમે. હમણાં બોલાવો. ડોક્ટર સાહેબ અંદર આવી. અરે ભાઈ પહોંચવાનું થોડું હોય તમારે તે તમારું દવાખાનું હાલે ભાઈ આવો. હાલો ઉતાર રાખ હાલ. ભાઈ તમે શું કરો બેઠા? હું અહીંયા દવાખાનામાં જે દર્દી આવે ને કેસ તો લખો. આ ડોક્ટરનું નામ શું છે? ડોક્ટર સિંઘમ. આ એનું જ દવાખાનું? હા મોટા ડોક્ટર છે? હા હા તો તમે કેસ લખવા બેઠા છો? હા. તો એક કેસ લખો ને ભાઈ. બોલો નામ. બરબડિયા સંગુ. સરબડિયા સંગુ પિતા. મીનો પિતા સાહેબ, મારા બાપા કારક પિતા. ભાઈ તમારા બાપુજીનું નામ બોલો એમ. એ ભાઈ એ તો ગાંડો છે, મને પૂછો ને સાહેબ. બોલો તમારા બાપુજીનું નામ. સુસાભાઈ. સુસાભાઈ. હા. લાવો 300 રૂપિયા કેસના. પણ સાહેબ તમે હજી દવા તો તમે આપી ને, પૈસા છે ને માંગો? આ કેસ લેજો એના. પણ કેસ સાહેબ એમ કે બારવાનો કેસ, પોલીસ સ્ટેશનનો કેસ ન લેજો, હારું કરવાનો લેજો. અલા ભાઈ તમે અહીંયા દવા લેવા આવ્યા તો તમારું એડ્રેસ અમારે લખીને ડોક્ટર સાહેબને દેવું પડે, તો તમારે ઈ કેસના પૈસા પોલીસ સ્ટેશન નથી ભાઈ. એમ કે ને ભાઈ, આયો પૈસા. બરાબર. લાવ ચેક પાસે બતાવી જો. હાલ ભાઈ તમે આવા. આ કારું બહુ બોરે. શું થયું છે સાહેબ? એને પૈસા બતાવું તો એ દાંત કાઢવા મળે, અને લગનનું કહું તો એ ડિસ્કો કરવા મળે. એ આવું ને આવું કરે. તમારી પાસે દવા એવી હોય તો એને તપાસી તેની દવા આપો ને, અને તમે હરકો તપાસજો અને દવા હારી આપજો. દર્દી તો એકદમ તંદુરસ્ત છે, તો તકલીફ ક્યાં છે? માનસિક સ્થિતિ એની ખરાબ લાગે. માનસિક સ્થિતિ એટલે એ હું? અરે ભાઈ મગજ એનો ઠેકાણે નથી, મગજ. પણ એમ કયો ને ભાઈ, એટલું બધું અમને ખબર ન પડે સાહેબ. મગજમાં તકલીફ લાગે આને. એવું? હા. તો હવે આનો કાંઈક દવા તમે કાંઈક ઈલાજ કરી જો ને. પુષ્પા, હા, દવા સર. પેકિંગ થઈ ગઈ છે? હા સર. હા તો દર્દીને આપી દો. અને ભાઈ અઠવાડિયે બતાવવા આવી જો પાછા. કાંઈ વાંધો નહીં સાહેબ. તમારા ભાઈને શું હાલ છે, કેવું વર્તન કરે છે, એ પાછી આપણે તપાસ કરી લઈશું. કાંઈ વાંધો. તો અત્યારે પાછું આજે ફેર પડી જાય છે ને? હા પડી જશે, પડી જશે. તો વાંધો નહીં. લઈ લો પુષ્પા, દવા દઈ દો. અચ્છો. પૈસા એના ભાઈ પહેલા તને આપ્યા છે? ઈ તો કેસના આપ્યા, દવાના જ બાકી છે. ઈ દવાના તો પૈસા નથી દેવાના, પહેલા જ આપ્યા કેસના. તો એમાં ભાઈ તમારે દવાને દેવા પડશે, નકર એમાં તમને જે ટાઈમ હા ભાઈ, બાકી છે. પૈસા દેવાનું ભૂલતા નહીં તમે હો. કેમ તમે આ ગળા કરવા બેઠા અમારા? ગળા ક્યાં કરવી છે? તો જે થાય છે ઈ લઈ છી. ઓલા બાઠિયાને મેં પાણી વાળવા દેખાતો ના. એટલે તું માથે હું કરે બાઠિયા? હેઠો ઉતર, હેઠો ઉતર. એલા આ ભોરા ભમરાળાની બીકે હું અહીંયા માથે ચડી ગયો, ઈ મારી વાહે પડી ગયો. એની બીકે તો હું અહીંયા માથે ચડી ગયો. ઈ ગાંડા કાઢે આમ જો એની બાય વહી ગઈ તે દૂર. કેમ એટલા બધા ગાંડા કાઢે? આ નથી ભાઈ કે નથી ભાઈ, આ કરે હું? અડધી બાર ને અડધી બાર. હેઠો ઉતર, હેઠો ઉતર. આલાને દવાખાને લઈ જવો જો હે. ઉતર હેઠો. હાલ ઉભો રે, આનું બાવડું પકડવું પડશે હજી તો. જીંજુડી નથી હાલ. તને દવાખાને લઈ જવાના છે. પકડ બાઠિયા. મૂકી દે. ઊભો એ, થાય. ઊભો થાય.
ઊભો થા, ઊભો થા. ઊભો થા. જીજુડી પાસે લઈ જાઓ, ઊભો થા. આને દવાખાને લઈ જાઓ, ગાંડા કાઢે છે, હા. હાલો. આમ સીધો હાલે. અરે બાઠી આને હરખા પકડે, આને સિંગમ ડોક્ટર સાહેબ પાસે લઈ જાઓ પડશે. આને લઈ જવો જ પડશે. હા. ઈ સિવાય હારું નહીં થાય. બાઠી, હાલ. આને સિંગમ સાહેબ પાસે લઈ જાઓ પડશે. હાલે. હાલ, હાલ. આને કાંઈ પીવું ના, હાલ. પીવો, પીવો. મારે ના પીવું, હાલ. દવાખાને લઈ જાઓ ને, હાલ. સીધો. હાલ, સીધો હાલ આમ. દવાખાને લઈ જવાનો છે તને હાલ એ સીધો. ભાઈ આ દવાખાનું છે પોલીસ એ સાહેબ હું દવાખાને જ લાવ્યો છું. આ પોલીસ સ્ટેશને નથી લાવ્યો. આ ભાઈ અમારા ગાંડા કાઢે છે એટલે હું દવાખાને જ લાવ્યો છું. ઇમરજન્સીમાં કેસ લઈને આવ્યા છે. અરે પણ આને પોલીસ સ્ટેશને લઈ જાવ ને, પછી પોલીસ સ્ટેશને લઈ જાવ, આ દવાખાનું છે. સાહેબ અમે આ ઇમરજન્સીમાં કેસ લઈને આવ્યા છીએ. દવાખાને જ લાવ્યા, પોલીસ સ્ટેશને નથી લાવ્યા. આમાં તમે જોવો તો અડધી બાઈ ને અડધો ભાઈ એ રીતે આવા ખેલ કરે છે. હા સાહેબ એના જેદુના ઘરના રેહામણે વયા જાય તેદુના આવાજથી ફતવાન ખેલ નાખે ખોટે ખોટો. મને લાગે એની બહુ ઝીંઝુડીને તેડીને લઈને વઈ આવો એટલે એ દર્દી સારો થઈ જાય. એવું છે સાહેબ? સારું તો હવે એના ઘરના ને અમે તેડીએ. એ તમે બધા સારું. હાલે હાલે. હારું બહુ મને કાંઈ ગોઠતું ના. અને હવે મારા ભાઈબંધને ફોન કરું, ઓલા ગાંઠિયાને મને દવાખાને લઈ જાય. એટલે આ ગાંઠિયાને ફોન કરવા દે, ફોન. ક્યાંય ગોઠતું ના મને. એટલે ગાંઠિયા, બોલો બોલો બાઠિયા ભાઈ. પણ તું ક્યાં છો? આયા છો ગામમાં, બોલો ને. આઈને મને દવાખાને લઈ જા ને ભાઈ. મને હું ઓલા ભૂરા ભમરાળાથી બી ગયો, મને કાંઈ દેખાતું અરે ના. હાલો હાલો ફોન બસ પે કરો, મને હું ઈ જ પહોંચ્યો. દેખાય, કાંઈ દેખાતું ના. ભૂરો ભમરાળો જ દેખાય મને. હારું હાલો ફોન પે આય, કરો, આય, પહોંચ્યો. લઈ જા મને દવાખાને ભેગો કર, નકર હું મરી જાય. આય આય હાલ. લ્યા હું છું બાઠિયા તને. આ ભાઈ મને મદદ લ્યા ના. તો હે, બહુ પણ તબિયત હું ખરાબ મને લાગે. દવાખાને લઈ જા. ઊભો થા, ઊભો થા. હા. આ બધું તું તારું ફોન બોન મેકી દે. હાલ હાલ તને દવાખાના ભેતો કરું. આમાં હરખો હાલ જાઓ. તને દવાખાને તો દાખલ જ કરી દેવો પડશે, એવું તબિયત તારી ખરાબ થઈ ગઈ છે. તું આમ હરખા સીધો હાલ, દવાખાને લઈ જવો છે. હાલ હાલ હાલ, તને દવાખાનું તો આવી ગયું, કાંઈ તોફાન ન કરતો. લે આવો આવો આવો. હા સાહેબ, જોવો ને આ ઓલા ભૂરા ભમરાળાનું જોઈને આ બધો આમને આમ બીમાર પડી ગયો ને કાંઈ કામ જ નથી કરતો. હાજા ગાંડા જેવો થઈ ગયો એવું લાગે. અને ભાઈ કાંઈ થયું નથી, આ ગભરાઈ ગયેલો છે અને ઓલા બેડ ઉપર સુરાવો. આયા હુરાઈ દો ને સાહેબ. બેડ ઉપર હાલ સુરાવો. હાલ હાલ. આ બાઠિયાને મારા હુરાવો પડશે. આ વરખાવું છે, એડિશન દેવા પડશે 2-3. પુષ્પા સાહેબ જી સાહેબ. ઇન્જેક્શન દઈ આવો. સાહેબ વ્યવસ્થિત એડિશન દેજો, કોઈ એડિશન દીધેલો નથી. તોફાન કરશે કાંઈ નકર. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો. હા. એ સાહેબ, પકડી રાખજો ભાઈ. હજી હેડ્યા ના જા, હું એટલે બધે બાંગો નાખે. હજી હેડે નથી. મુને ભાઈ, હા મુને. બહાર જો લેવાઈ ગયો, બહાર જો લેવાઈ ગયો. હા. હવે સાહેબ અમે આને ઘરે લઈને વ્યા લઈએ. હા લેતા જાઓ બસ. હવે એને ગભરામણ મટી ગઈ છે. પાક્કું. આ કાંઈ હમણાં હરખાઈ નથી. તું દીકરીને હાથ કરીને ઝીંઝુડીને ક્યાં છે? હમણાં હાથ કરું લ્યો. દવાખાને જવું પડશે મારે. બેટા ઝીંઝુ, તારા બાપાને હરખાઈ ન લાગતી મને. કેમ એનું હું છું? તું આવીને પેદુની ઈ બીમાર પડી ગયેલા છે. હે હા, તો હાલો આપણે જઈએ. હાલ એને દવાખાને લઈ જવા છે. 3 દિવસથી બીમાર છે તારા બાપા.
ખુશ તો હું જ છું છે તારા બાપુ. પપ્પા તમને શું થયું? બેટા કઈ મજા ના આવતી. કેમ મજા નથી આવતી? પણ પાણી નહોતું પીધું, દવા નથી પીધી? દવાઈ પીધી હતી પણ હવે કઈ આમાં મને ના લાગતું લાંબુ જીવું એવું. એવું ન બોલતા, મારે હજી છે ને જવાનું છે ને એટલા માટે. તો દવા એમ લેવા કરો, હાલો માં આપણે છે ને દવા લેવા લઈ જઈએ. હા હાલો દવાખાને જઈએ. હાલો બાપા. મોકલ લે બાપા. આવો આવો દાદા મળી, આવો આવો. મળી શું થાય? એ મારો ઘરવાળો થાય રોયા. તમારા ઘરવાળાની વાત નથી કરતો, તો? રોગની વાત કરું છું. એ શું રોગ? રોગ છે? રોગ આ ડોહાને પૂછ. દાદા આવો, નજીક નજીક આવો. શું થાય દાદા? આ શું થાય? એ હનેપાત છો હનેપાત. અને પાછો? હા. અરે અરે અરે, આ તો મોટામાં મોટો રોગ છે. હું 100 વર્ષે એક વખત થાય હનેપાત. માળો એનું એક ઇન્જેક્શન મારી પાસે પડેલું છે. સીધા ઉભા રહ્યો ને. નાના છોકરા માં પુષ્પા. હા બેટા હા. લે આ ઇન્જેક્શન. લાવો છે. હર બાટલી મળી. મળે. બેડ ઉપર સુરાવો. એ મળે પેડ માં હોઈ જાવ. હુરાય બેટા, હુરાય એને, હુરાય. લે. થોડોક આમ ફેરવી નાખો મળે, આમ ફેરવી નાખો દાદાને. બા. યા! એ મારા રોયા. આ ડોહાને injection દેવાનું હતું. એ મારા રોયા, એ મને injection દઈ દીધું ડોક્ટરે. મારી તમને ઇન્જેક્શન દઈ મને દીધું. injection દઈ દીધું. દાદાને ઇન્જેક્શન દેવાનું હતું ને મારીને ઇન્જેક્શન દઈ દીધું. પુષ્પા તમે કર્યું હું? અરે સાહેબ સુકી ગયો તો સુકી ગયો તો. ઠીક છે હવે જે છું તે. મારી આ હનેપત રોગ છે એ 100 વર્ષે એક જ વખત થાય છે. આ દાદાને છો કેવી રીતે? કહું? કયો કયો કહું? કયો? એ જમીન તો ડોહાએ ભાગ્યાને આપી દીધી હમ. અને ઉપરથી આ સોડી રિહામણે આવી હમ. એનો હનેપાત થયો એને. તો હવે મારી છે ને દાદાને ઇન્જેક્શન તો દઈ દીધેલું છે બરાબર? અરે દાદાને નહીં, મને દીધું, મને. અરે પુષ્પા ભાવ તમારી લીધે મારે અત્યારે મારી આગળ ખોટું બોલવું પડ્યું. સુકાઈ ગયું શું કરું? ઠીક છે હવે મારી દાદાને હવે હે ને મટી જશે રોગ. મારી દાદાને ચિંતાનો રોગ છે, ચિંતામાંથી મુક્ત થઈ જાય તો દાદા સારા થઈ જાય. હારું. સાહેબ, જો સારું થઈ જતું હોય ને તો મને કાંઈ વાંધો નથી દાદાને. હમ. છે ને માડી હા. તમે છે ને મને છે ને મારા સાસરિયા વળાઈ ગયો અને મારા ભાઈના છોકરાને જમીન આપી દીધી. એટલે અમારા દાદાને રોગ હારો થઈ જાય. દાદા ચિંતા મુક્ત થઈ જાય તો દાદા જલ્દી હારા થઈ જાય છે. બરોબર. બરાબર માડી? હા. એ તો હવે આવી ગયો સીતારામ માડી. હાલો મિત્રો, હું છું ડોક્ટર સિંઘામ. અમારી ચેનલ ભેળસેલમાં ભમરો, અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.